હું આચાર્ય શ્રી સોમસુંદર સૂર્યજીની કૃતિની વાત કરું છું. જૈન ધર્મની અંદર જેનો અપૂર્વ સૂર્ય જેવો ઉજ્જવળ મહિમા ગવાયો છે એવા આચાર્ય શ્રી સોમસુંદર સૂર્યજી છે. એમણે ગદ્ય અને પદ્ય એમ બંને ક્ષેત્રે પુષ્કળ ખેડાણ કર્યું છે. આવા મુનિ ભગવાન બહુ ઓછા છે કે જેમણે પદ્યમાં પણ લખ્યું હોય અને ગદ્યમાં પણ લખ્યું હોય. ગદ્ય અને પદ્ય પર બંને પર હથોટી હોય એવા મુનિ ભગવંત એક જ છે અને છે સોમસુંદર સૂર્યજી. અને એવા મુનિઓમાં એમનું નામ પ્રથમ આવે. એ જૈન ધર્મના તપાગચ્છના પ્રભાવી આચાર્ય હતા. એ જન્મે પાલનપુરી હતા, ગુજરાતી હતા, પણ એમની કર્મભૂમિ ગુજરાત અને સાથે સાથે રાજસ્થાન પણ વિશેષ રહી છે. અને એમનું એટલું બધું સાહિત્ય ઉપલબ્ધ છે. અને એમના શિષ્ય પ્રતિષ્ઠા સોમે એમના વિશે સોમ સૌભાગ્ય મહાકાવ્ય, આટલું જાડું મારી પાસે છે, એમના જીવન વિશેનું આખું મહાકાવ્ય એમણે લખ્યું છે. અને એમના અનેક શિષ્યોએ એમના વિશે અનેક પ્રકારના સ્તવનો, સ્તુતિઓ, ચરિત્રો, રાસ, રાસાઓ બધું લખ્યું છે. એમનો જન્મ 1430 પાલનપુરમાં થયો હતો. એમની માતાનું નામ માલણ દેવી હતું અને પિતાનું નામ સજ્જન દેવ હતું. નાનપણમાં એમનું નામ સોમ હતું. અને એકવાર પિતાજીની સાથે આચાર્ય શ્રી જયાનંદ સૂરીનું વ્યાખ્યાન સાંભળવા ગયા અને એમના પગના ચિહ્નો જોઈને, પગ ઉપર જે સામુદ્રિક ચિહ્નો હતા એ ચિહ્નો જોઈને આચાર્ય શ્રી જયાનંદ સૂરીએ કહ્યું કે જો આ બાળક જો દીક્ષા લેશે તો અદ્ભુત ઉદયવાળો, દયાથી ઉજ્જવળ અને અંગની ક્રાંતિથી પ્રજ્વલિત, પૃથ્વીમાં ઉત્તમ અને અંધકારના સમૂહનો નાશ કરનાર સૂર્ય જેવો થશે. અને એ જ ક્ષણે આ બાળ સોમને મનમાં વૈરાગ્ય જાગૃત થયો અને એણે તરત જ માત્ર 7 વર્ષની ઉંમરે 1437 જયાનંદ સૂરી પાસે જ દીક્ષા ગ્રહણ કરી. અને પછી ધર્મનો માર્ગ સ્વીકાર્યા પછી અનેક પ્રકારના ગ્રંથો, વિષયો, જેને કહી શકાય કે વિષયોનું અદ્ભુત જ્ઞાન પ્રાપ્ત કર્યું. અને 20 વર્ષની ઉંમરે તો વાચક એમણે 1450 તો વાચક પદ પ્રાપ્ત કરી લીધું. થોડાક સમય પછી દેવકુલ પાટક રાજસ્થાન ગયા અને ત્યાં લાખા રાણાના માનીતા રામદેવ અને શુંડે ભવ્ય પ્રવેશોત્સવ ઉજવ્યો કે જેના ગુણગાન ઘણા જૈન ગ્રંથોમાં કરેલા છે. એવો ભવ્ય કરેલો. 1457 પાટણ નગરમાં તેઓ શ્રીને મુનિશ્રી દેવસુંદર સૂરીએ સૂરીપદ અર્પણ કર્યું. અને એ વખતે પાટણના શ્રેષ્ઠી નરસિંહે ભવ્યાતિ ભવ્ય એમનો મહોત્સવ ઉજવ્યો હતો. અને થોડાક સમય પછી એમના ગુરુ કાળ ધર્મ પામતા એ તપાગચ્છાધિપતિ ના એ પદે આસને બિરાજમાન થયા. તત્કાલીન સમયે મુસ્લિમ બાદશાહોના આક્રમણનો સમય હતો. એટલે પ્રજા સતત ભયભીત રહેતી હતી. સમાજ જડ નિયમો, જ્ઞાતિ પ્રથાઓના વાડામાં વહેંચાયેલો હતો. એટલે સતત અજ્ઞાન, અંધશ્રદ્ધા, વહેમો, શંકાઓના વાતાવરણમાં વહેમોના વાતાવરણમાં પાખંડીઓનું, પ્રપંચીઓનું વર્ચસ્વ વધેલું. એવા સમયે પ્રજાની ધાર્મિક લાગણીઓ ગેરમાર્ગે દોરાતી હતી અને મુસ્લિમ વિધર્મીઓ અન્ય ધર્મીઓને રંજાડવામાં કશું બાકી રાખતા નહોતા. તેવા સમયે આવા આચાર્ય શ્રી સોમસુંદર સૂરીએ પોતાના વિશાળ શિષ્ય પરિવાર સાથે સતત પરિભ્રમણ કરતા રહેવું, લોકોની વચ્ચે રહેવું અને શોભાયાત્રાઓ કાઢવી, મહોત્સવો કરવા, વ્યાખ્યાનો કરવા અને એવી ચોમાસું કરવું ને એવી ધાર્મિક પ્રવૃત્તિઓની અંદર સતત લોકોની વચ્ચે રહીને ભય દૂર કરવાનું કામ એમણે કર્યું. અને બીજું કે એ વખતના ધર્મજનનીઓને પણ એમણે ઉપદેશ આપીને અનેકોને ધર્મના માર્ગે વાળ્યા. અને આમ એમણે બહુ જ વિશાળ કામ કર્યું. અને બીજી કહી શકાય કે એ વખતે જે જૈન ભંડારોની ઉપર આક્રમણ કરીને એને સળગાવી દેવામાં આવતા હતા મુસ્લિમ આક્રમણીઓ દ્વારા, એ જૈન ગ્રંથ ભંડારોને સાચવી લેવાનું અને પોતાના હજારો શિષ્યો દ્વારા એને કાગળ ઉપર ઉતારવાનું કામ એમણે કર્યું. કાગળ ઉપર ઉતારીને સાચવીને નાના નાના ગામડાઓના ભંડારો સુધી પહોંચાડી અને જૈનના જ્ઞાનને, ભંડારોના જ્ઞાનને સાચવી લેવાનું
એનું નવ સંસ્કરણ કરવાનું વિશાળ કામ, અતિ મહત્વનું કામ એ આચાર્ય સોમસુંદર સુરીજીએ કર્યું. અતિ વિશાળ એમની ધાર્મિક સેવાઓ છે. એમાં અનેક મુસ્લિમોને પણ એમણે ધર્મના માર્ગે વાળ્યા છે. અનેક પ્રકારની પ્રતિષ્ઠાઓ એમણે કરી છે. અને એમણે કરેલી સૌથી વિશેષ પ્રતિષ્ઠાઓમાં તો વિશ્વનું શિલ્પ સ્થાપત્યની દ્રષ્ટિએ અજોડ કહી શકાય એવું તારંગા અને રાણકપુર, આ બે જિનાલયોની પ્રતિષ્ઠા અને એની આખું બાંધણી એમના માર્ગદર્શન હેઠળ, કારણ કે શિલ્પકળામાં પણ એટલા હોશિયાર હતા, એમના માર્ગદર્શન હેઠળ આ બંને જિનાલયોનું બાંધકામ અને પ્રતિષ્ઠા પણ એમને થઈ. ત્યાર પછી પોશીના, જાકોડા, આ બધા તીર્થ અને આબુની આજુબાજુ, માઉન્ટ આબુની આજુબાજુ, દેલવાડાની આજુબાજુ અનેક જૈન દેરાસરોની પ્રતિષ્ઠા જિનાલયોની એમના હાથે કરવામાં આવી. પછી જેને કહી શકાય કે એમણે જે સાહિત્ય સર્જન કર્યું છે, પુષ્કળ સાહિત્ય સર્જન કર્યું છે. એમની કૃતિઓ એમણે સંસ્કૃત, ગુજરાતી, પ્રાકૃત અને અપભ્રંશ આ 4 ભાષાઓમાં એમણે સાહિત્ય સર્જન કર્યું છે. એમની ઘણી ખરી રચનાઓ આજે ઉપલબ્ધ નથી, પણ મને જેટલી મળી છે એટલી મેં ગુજરાતના બધા જ જ્ઞાન ભંડારોમાં ફર્યો છું. એ વાવ હોય, રાધનપુર હોય, લીમડી હોય, જેસલમેર હોય, કોબા હોય, એલડી ઇન્ડોલોજી હોય, ભોજે હોય, રાધનપુર હોય કે કોઈ પણ નાના વિસનગર, બધા જ્ઞાન ભંડારોમાંથી ફરીને જેટલું મને ઉપલબ્ધ થયું એટલું મેં ઝેરોક્સ કરીને મારી પાસે રાખ્યું છે. તો એમણે કેટલું લખ્યું છે? તો ભાષ્યત્રય ચૂર્ણિકા લખ્યું છે, કલ્યાણક સ્તવન લખ્યું છે, રત્નકોશ નવસ્તવન લખ્યું છે, ગુર્જર ગીરામાં ઉપદેશ માલા લખી છે, યોગ શાસ્ત્ર ષડાવશ્યક અને ઉપદેશ માલા ઉપર બાલાબોધો લખી છે, આરાધના રાસ લખ્યો છે, નેમિનાથ નવરસ ફાગ લખ્યો છે, રંગસાગર નેમિનાથ ફાગુ લખ્યો છે, ગિરનાર સ્તવન ગાથા 17 લખ્યું છે, સ્તંભન પાર્શ્વનાથ સ્તવન ગાથા 25, સ્થુલીભદ્ર ચરિત્ર લખ્યું છે, અર્બુદાચલ સ્તવન ગાથા 33, નવખંડ સ્તવન પાર્શ્વનાથ સ્તવન ગાથા 6, પંચ કલ્યાણક સ્તવન ગાથા 11, યુષ્મદ છંદ નવસ્તવી અને અસ્મદ છંદ નવસ્તવી સંસ્કૃતના વ્યાકરણ શાસ્ત્રીઓ માટે અતિ મહત્વની આ 2 કૃતિઓ છે. અદ્ભુત કૃતિઓ છે. લગભગ 1800 જેટલા એમના શિષ્યો હતા. કલ્પના કરી, 1800 શિષ્યો એટલે શું કહેવાય. અને એમણે અનેક એમના શિષ્યો પાસે, શ્રેષ્ઠીઓ પાસે પુષ્કળ ખર્ચો કરાવીને જૈન આગમોની રચના કરાવી, જૈન આગમો લખાવ્યા છે. અને ગુજરાતના બધા જ જૈન ભંડારોને સમૃદ્ધ કરવાનો ફાળો એમના માથે જાય છે. એમણે સાહિત્યની દ્રષ્ટિએ એટલું બધું અદ્ભુત કામ કર્યું છે કે સંવત 1450 થી 1500, આ 50 વર્ષનો જે ગાળો છે એ અર્ધ શતાબ્દી સોમસુંદર યુગ તરીકે ઓળખાય છે. એમના નામથી આખો 50 વર્ષનો ગાળો સાહિત્યની દ્રષ્ટિએ ઉજવાય છે. અને એટલે એમને યુગ પ્રધાન આચાર્ય ગણવામાં આવ્યા. ત્યાર પછી હવે આજે આપણે જેની વાત કરવાની છે એ રંગસાગર નેમિનાથ ફાગુની વાત કરીએ તો ફાગુ, પહેલા ફાગુ એટલે શું એની વાત કરીએ. ફાગુ એક પ્રકારનો જૈન મધ્યકાલીન કાવ્ય પ્રકાર છે કે જે મધ્યકાલીન સમયમાં પ્રણવમાં મસ્ત બનેલા યુવાન સ્ત્રી પુરુષોના ફાગણ મહિનામાં જે હોળીનો ઉત્સવ આવે છે એ ઉત્સવે એનું વર્ણન કરતું જે કાવ્ય છે એને ફાગુ કાવ્ય કહેવાય છે. અને આપણે જાણીએ છીએ કે જૈન ધર્મની અંદર નેમિનાથ અને રાજીમતીની જે કથા છે એ માત્ર જૈન ધર્મી નહીં પણ દરેક સાહિત્ય પ્રેમી માટે આકર્ષણનું કેન્દ્ર છે. અને જૈન સાધુઓ, જૈન સર્જકો, જૈન મુનિઓ માટે તો આ આકર્ષણનું કેન્દ્ર હતું જ, કારણ કે એમના માટે આ રચના એક પ્રિય વિષય હતી. અને કારણ કે એની અંદર, કથાની અંદર યુવાન હૈયાઓના પ્રણય મસ્તીની તો વાત છે, શૃંગાર રસની તો વાત છે જ, પણ શૃંગારની સાથે સાથે અંતે ત્યાગ અને સંસાર ત્યાગથી માંડીને છેક પરમ તત્વ સુધી લઈ જવાની વાત એ આ કથાની અંદર છે. એટલે સૌથી વિશેષ આ કથા એ જૈન સર્જકોની પ્રિય રહી છે, જૈન મુનિ ભગવંતોની પ્રિય રહી છે. અને
એમાં ઉદાહરણ કે જયશેખર સુરી લખ્યું છે, નેમિનાથ ફાગુ લખ્યું છે, ધનદેવ ગણીએ લખ્યું છે નેમિનાથ ફાગુ, રાજશેખર સુરી મહારાજે પણ નેમિનાથ ફાગુ અને વિનયચંદ્ર ચરિતે પણ નેમિનાથ ચતુષ્પદિકા કાવ્ય લખ્યું છે, 12 કાવ્ય. તો આવા અનેક જૈન મુનિઓના હાથે આ શૃંગારથી માંડીને સંસાર ત્યાગ સુધીની કથા આલેખાઈ લીધી છે. આચાર્ય શ્રી સોમસુંદર સુરીએ પણ એમની આ રચનામાં ભગવાન નેમિનાથના જન્મથી માંડીને છેક સંસાર ત્યાગ સુધીના વિવિધ પ્રસંગો છે એ બધા જ પ્રસંગોનું ઉત્તમ આલેખન કર્યું છે. એની કથા વસ્તુ વિશે આપણે પરિચિત છીએ. તો જીતપુરી નામની નગરીમાં સમુદ્ર વિજય નામનો જે રાજા છે, પ્રતાપી રાજા, એની રાણીનું નામ છે શિવાદેવી, અને એમની કુખે અતિ સૌંદર્યવાન એવા નેમિકુમારનો જન્મ થાય છે. નેમિકુમાર બાળપણથી જ પરાક્રમી, વિદ્યાશીલ, સંસ્કારી અને વીર છે, તેજસ્વી છે. અને જૈન ધર્મમાં એક માન્યતા છે કે નેમિનાથ તીર્થંકર ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામના પિતરાઈ ભાઈ હતા. આવી એક માન્યતા છે. તો આ બાળ નેમિકુમાર જે છે એ પોતાના ઘરે રમતા રમતા શસ્ત્રશાળામાં પહોંચી જાય છે. મા બાપને કોઈને ખબર નથી. એ શસ્ત્રશાળામાં પહોંચી જાય છે અને ત્યાં ભગવાન વિષ્ણુનું સારંગ નામનું જે શંખ છે એ શંખ ફૂંકે છે. એ શંખનો અવાજ સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ ધ્રુજી જાય છે કે શંખ વગાડ્યો કોણે? ભગવાન દોડતા દોડતા આયુષશાળામાં પહોંચે છે તો આ નાનકડું બાળક, ભગવાન થાય છે કે આ શંખ વગાડવાની તાકાત આ બાળકમાં હોય કેવી રીતે? એમને આશ્ચર્ય થાય છે. અને ભગવાન એને એમ થાય છે કે એમને એની પોતાના ખોળામાં બેસાડી પીઠ થાબડે છે ભગવાન શ્રી કૃષ્ણ. પણ એના મનમાં એક વેરભાવ, એક દોષ જન્મે છે કૃષ્ણના મનમાં. એમને એમ થાય છે કે આ બાળક જો મોટો થશે, જો અત્યારથી આટલો તાકાતવાન છે, શક્તિવાન છે, તો મોટો થશે તો મારું રાજ્ય પડાવી લેશે. એટલે પોતાની પટરાણીઓ સાથે બેસીને એક ષડયંત્ર કરે છે કે નેમિકુમારને ગમે તેમ કરીને પરણાવી દેવો, જેથી એમનું બ્રહ્મચર્ય ભંગ થઈ જાય. એટલે તપોભંગ એટલે તપશ્ચર્યાનો જે પ્રતાપ છે ઓછો થઈ જાય. એટલે એમણે પોતાની રાણીઓ સાથે મળીને આવું ષડયંત્ર કર્યું અને અનેક 32,000 ગોપીઓ, રાણીઓને, નાયિકાઓ એમની પાસે મોકલી અને વસંત ઋતુના માદક વાતાવરણની એમની સાથે પ્રણય ક્રીડા કરવા મોકલી. અને સુંદર વર્ણન એમાં કર્યું છે. ગિરનારની કુંજોની અંદર એ ગોપીઓ સાથે, એ નાયિકાઓ સાથે સુંદર મજાનું પ્રણય ક્રીડા, રાસલીલા રચાય છે. અને અંતે નેમિકુમારની મુખ સંમતિ સમજી અને રાજીમતી સાથે પરણાવવાનું નક્કી થાય છે. ભવ્યાતિ ભવ્ય મહોત્સવ ઉજવાય છે. નેમિકુમારનો લગ્નનું આયોજન થાય છે. લગ્નનો વરઘોડો નીકળે છે. સુંદર વર્ણન કર્યું છે. અને ખૂબ આનંદપૂર્વક જાન લગ્નના મંડપમાં પ્રવેશે છે. એવામાં જ જ્યારે ચોરીમાં બેઠા છે ત્યાં પેલા પશુઓનો પોકાર સંભળાય છે. અને નેમિકુમાર પૂછે છે કે આ પશુઓનો અવાજ ક્યાંથી આવે છે? તો કે છે તમારી જાનમાં જે બધા મહેમાનો આવ્યા છે એમના માટે ભોજનના જુદા જુદા વ્યંજનો બનશે. અને તરત જ એમના મનમાં ઝંઝણાટી થાય છે અને કહે છે કે એક માત્ર ભોજન માટે આટલા બધા પશુઓનો જીવ લેવાશે? અને સંસારની અસારતા સમજાઈ જાય છે અને એ જ ઘડીએ સંસાર ત્યાગ કરીને ગિરનારની કુંજોમાં નીકળી જાય છે. રાજીમતી તૈયાર થઈને અંદર બેઠી છે. કન્યા પધરાવ સાવધાનની સૂત્રની રાહ જોતી. અને એને પણ થાય છે, સાંભળવા મળે છે કે નેમિકુમાર તો ચોરીમાંથી જતા રહ્યા. કેમ ગયા? સાંભળે છે. અને એ પણ પોતાના જેની સાથે પોતાનું જીવન જોડવાનું હતું એ જ હવે નથી તો શું કામ એમ કે છે. એ પણ એમની પાછળ ગિરનારની કુંજોમાં દોડે છે અને એ પણ દીક્ષા લઈ અને પોતાની કાયાનું કલ્યાણ કરે છે. આ એક એની વાર્તા છે. તો આચાર્ય શ્રીએ સોમસુંદર સુરીજીએ આજે આ નેમિનાથ ફાગની વાત કરી છે. એમાં કથા વસ્તુને આધારે એમણે વિવિધ પ્રસંગોને આધારે સરસ રીતે એને ખીલવીને 3 ભાગ પાડ્યા છે. પહેલો જે છે એ 3 ખંડોમાં છે. તો પહેલો જે છે એમાં ખંડમાં 47 પંક્તિઓ છે. બીજામાં
ખંડમાં 45 પંક્તિઓ છે ને ત્રીજામાં 37 કડીઓ છે. પહેલા ખંડમાં નેમિ કુમારના માતા શિવાદેવીને ગર્ભ આવતા 14 જે સ્વપ્નોના દર્શન થયા એનું વર્ણન છે. એના ઉદરમાં ગર્ભ સ્થાપન થયો એનું વર્ણન છે. નેમિ કુમારનો જન્મ, એનું રૂપ સૌંદર્ય અને કૃષ્ણએ મથુરામાં કરેલો કંસવધ, આ બધા પ્રસંગોનું વર્ણન એ પહેલા ખંડમાં છે. અને એનો આરંભ પણ બધી જ મધ્યકાલીન કૃતિઓની જેમ મંગલાચરણથી થાય છે. અહીં કવિએ સંસ્કૃત, જેને કહી શકાય કે વિદ્યાની દેવી સરસ્વતી અને નેમિનાથ ભગવાન, આ બંનેની સંસ્કૃતમાં સ્તુતિ કરી છે અને ગુજરાતીમાં પણ કરી છે. બંને ભાષામાં એમણે સ્તુતિ વંદના કરી છે. સંસ્કૃત આપણે નથી જોતા, પણ જૂની ગુજરાતીનું સમલ વિશારદ સકલ વિશારદ શારદ યા પરદેશી ગાયસુ નેમી જીણિંદ નિરંજન રંજન જગનેમેવી. જેણે હે વિદ્યાની દેવી સરસ્વતી, હું જેણે આ સંસારને તપશ્ચર્યાનો માર્ગ દર્શાવ્યો એવા નેમિ કુમારની કથા કહેવા હું જઈ રહ્યો છું, એવી એમણે કરી છે. અને દેવવંદના પછી મુખ્ય વાર્તા શરૂ થાય છે. એમાં માતા શિવાદેવીના ઉદરમાં ગર્ભ સ્થાપન થાય છે અને ઉચ્ચ સંસ્કારનું ઘડતર થાય છે અને 14 સ્વપ્નો દેખાય છે. એમાં સૌથી પહેલા દેવતાએ હાથી જુએ છે. બીજામાં કપૂર જેવો સફેદ અને કાળા રંગના શિંગડાથી શણગારાયેલો વૃષભ છે. ત્રીજા અને ચોથા સ્વપ્નમાં વનરાજસિંહ અને દિગ્ગજોથી સેવાયેલી લક્ષ્મીને જુએ છે. આમ અનુક્રમે એક પછી એક 14 સ્વપ્નો એ જુએ છે. પહેલઈ પેખવી ગયવર અમર ગઈંદ ઉધાર. પહેલા એ હાથી જુએ છે, વૃષભ કપૂર રસામલ સામલ સિંગ સિંગાર, કપૂર જેવો બળદ અને કાળા રંગના શિંગડા. ચંદ્ર ધવલ પંચાનંદ, ચંદ્ર જુએ છે સફેદ. પંચાનન કાનન નાયક એક, દિશી ગજ વિહી સુધારસી સિરી અભિષેક. આમ એક પછી એક સ્વપ્નોની વાત છે. પછી નેમિ કુમારનો જન્મ થાય છે ત્યારે સમગ્ર પૃથ્વી અને દેવલોકમાં ઉત્સવ ઉજવાય છે. કવિએ લગભગ 20 કડીઓમાં નેમિ કુમારનો શણગાર, સૌંદર્ય વર્ણન અને તેમના રમકડાઓનું વર્ણન કર્યું છે. કાલિમ ગુણધર અંગ પગતલી અળતા રંગ કેવા છે એમનું વર્ણન છે. તો સહેજ શ્યામ રંગી છે, પણ પગે પગની તળેટી કે પગની જે કહી શકાય કે તળિયા કેવા છે, તો જે પેલો અળતો લાલ રંગનો લગાયો હોય એવા લાલ એમના પગના તેની લાલાશ છે. કેલી થંબ કુવલીએ સાથળ જાંબુલીએ, પગ સાથળથી માંડીને પગ કેવા છે, તો પેલી વેલો હોય સરસ મજાનો જાંબુડીનો વેલો, એવા જાંગુલીએ એવી સરસ મજાની એની સાથળો છે. કટી જીસ્યું કસરી લંક, કમર સિંહ જેવી છે કેસરી લંક. નાભી ગંભીર નિકલંગ, નકળંગ જેવી એમની નાભી છે. ઉર્વરી ઉન્નતુએ શ્રી વત્સ લક્ષંત્યું, એવા ભગવાન છે કે છે. નેમી તણયું સુહુ બિમણીમ ચંદ્ર અક્ષય નિષદીન, ચંદ્ર પણ ઝાંખો પડે એવા સૌંદર્યવાન નેમિ કુમાર છે. દંત નહીં એ ઉજલી, નાનકડા છે એટલે દાંત નથી મોઢામાં. જલકઈ કલા 32, છતાંય જાણે કે 32 દાંત હોય એવું એમનું મોઢું શોભી રહ્યું છે. લોચન વિકસિત કમલ કી અમલું કિરણું અણિયાલ, આંખો કમલની પાંખડીઓ જેવી છે અને એમાંથી અણિયાળી કિરણો વરસતા હોય સૌંદર્ય તેજના, એવી એમની આંખો છે. એ હર તુજ શશી મંડલ ખંડલ્યું, અને જાણે કે શશી મંડળ આખું આશીર્વાદ આપતું હોય એવા નેમિ કુમાર છે. અને બીજા ખંડની અંદર કૃષ્ણ ભગવાનની જે વૈભવી દ્વારિકા નગરી છે એમનું એમણે સુંદર વર્ણન કર્યું છે. અને ત્યાં એ નગરીમાં વસતા સ્ત્રી પુરુષોના કલ્પનાસભર વર્ણનો પણ આપ્યા છે. અને સોરઠ મંડલી ઇન્દરી આયસી ધનદઈ નબ બારી રે, સોરઠ મંડળમાં ઇન્દ્રની નગરી હોય એવું આ નગર છે. દ્વારિકા નગરી સોવન દલ હરે સાગર બારી રે, સાગરના કિનારે આ નગરી શોભે છે.
ઉત્તુંગ તોરણ, તોરણો મહેલના મોટા મોટા છે. મણિ મંડપ, મંડપો છે. મનોહર હરગીરી હરાવણ હાર રે, ચારે બાજુ હાર બાંધેલા છે. તીણઈ નગરી હતા રૂડા જીનહર હરઈ રચઈ અંધકાર રે. અને તે નગરીમાં આખાએ જગતનો અંધકાર હરી નાખે, દૂર કરે એવા નેમિકુમાર આ નગરમાં છે. નેમિકુમાર યુવાન વયે કૃષ્ણ અને બલરામ સાથે દ્વારિકાના બગીચાઓમાં ફરવા જાય છે. આ બગીચાઓનું વર્ણન પણ એમણે વસંત ઋતુનું બહુ અદ્ભુત કર્યું છે. આવીએ મધુમાલતી રતિ ભલી ફૂલે આવે માધવી. મધુમાલતી અને એવા માધવી, એવા સરસ જુઈ એવા સરસ મજાના ફૂલો ખીલ્યા છે. પીલી ચંપકની કળી, ચંપાની પીળી કળીઓ છે. મયણની દીવી નવી નીકળી, આમ જુદી જુદી કળીઓ વાળા ફૂલો ખીલ્યા છે. પામી પાવડ કેવડી, કેવડો છે. ભમરની પૂંગી રૂઈ કેવડી, એ ભમરા કેવડાની આજુબાજુ ફરે છે. ફુદા દાડીમી રાતડી વિરહી, દાડમ ઉગ્યા છે. દોલી હુઈ રાતડી, આવા સરસ મજાનું વિરહિણી જે સ્ત્રી હોય એ પણ આ વાતાવરણ જોઈને રડી પડે એવું સરસ વાતાવરણ વસંત ઋતુનું ખીલ્યું છે. કવિએ સૌંદર્યવાન જે પેલી નાયિકાઓ છે, ગોપીઓ છે, એની સાથે નેમિકુમારની પ્રણય ક્રીડા જે છે એનું સુંદર વર્ણન કર્યું છે. કુમર રમાડઈ નારી, અનેક યુવતી આ પેલા બાળ નેમિનાથ સાથે જેને રમાડે છે, એમ પ્રણય ક્રીડા કરે છે. હિંડોલે હિંચણ હારી, એને હિંચકા પર હિંડોળે છે. ઉચ્છંગ બેસારી, એને ખોળામાં બેસાડે છે. સમરીએ સિંગારીએ, એને શણગાર કરે છે ભગવાનને. થાઈ થુમણી થોર દોલઈ દિહારી દોર, કંચન ચૂડીએ રણકઈ રૂડીએ, એ બધી નાયિકાઓની બંગડીઓની જે કંકણ છે એના રણકાર પણ સરસ મજાના થઈ રહ્યા છે. દેઉર ઉર્વરી હાર વૌલ શ્રી સુકુમાર, દેવોલા વરદાન જેવો આ નેમિકુમાર છે. નવ નવ ભંગીએ કુસુમચી અંગીએ, અને કૃષ્ણ ભગવાનની જેમ જે પેલી નવ ભંગીમાં ઊભા હોય, તમે જોજો રામ ભગવાન હશે હંમેશા સીધા ઊભા હશે, પણ કૃષ્ણ ભગવાનનું એક અંગ તો હંમેશા વાંકું હશે જ. છેવટે એમની આંગળી પણ વાંકી હશે, પણ એક અંગ તો વાંકું હશે જ. ભગવાન રામ હંમેશા સીધા હશે. તો આ એ પરંપરાના છે. અને એટલે કે છે નેમિકુમાર ભગવાનની જેમ નવ ભંગીઓમાં ઊભા છે. એટલું સરસ એનું વર્ણન કર્યું છે. અને અંગે ફૂલો અને પેલું ચંદન ઘસેલું છે. ત્રિકમ તરુણી તુંગ વિચ્છય સુચંગ અતિ અણિયાલુએ, અને એને પુષ્પોથી પોખવામાં આવ્યા છે. તો આવા સરસ મજાના નેમિકુમાર. ત્રીજા ખંડની અંદર નેમિકુમારનો ઉગ્રસેનની પુત્રી રાજીમતી સાથે જ્યારે લગ્ન થવા નક્કી થાય છે, ત્યારે લગ્નની વધામણી રૂપે જે મંડપ બાંધવામાં આવે છે એ મંડપનું પણ અદ્ભુત વર્ણન થાય છે. કવિએ પછી લગ્ન માટે અનેક શણગારોથી સુશોભિત નેમિકુમારનો જે વરઘોડો નીકળે છે એ વરઘોડાનું પણ આબેહૂબ વર્ણન કર્યું છે. નાયક એટલે કે નેમિકુમાર અને રાજીમતી ના સૌંદર્યનું વર્ણન અને વરઘોડાનું પણ વર્ણન અદ્ભુત કર્યું છે. કે છે કે શ્રી છત્ર મેઘાડંબ અંબર ખ્યાત કંતી, એ જે ઉપર બેઠા છે રથની ઉપર, એની ઉપર છત્ર આખું પેલું જાણે કે આકાશમાંથી ભગવાને વાદળો પાસે મેઘાડંબર, વાદળોનું અંબર જાણે કે છત્ર એની ઉપર કરાવ્યું છે. બિહી પખી સિકીરી ચામર ધવલ, ચારે બાજુ પેલી નાયિકાઓ ચામર ઢોળે છે વરઘોડાની અંદર. ધૌલ ગાય ધૂરી ધૂલહી, બધી નાયિકાઓ ધોળ ગાય છે, લગ્ન ગીતો ગાય છે. ધૌલ હીરા દંતી, સરસ મજાના એમના દાંત શોભી રહ્યા છે. આંગલી અવસર સોલહી સોલહી નાચ કરંતી, અને વરઘોડાની આગળ એમના રથની આગળ અનેક સ્ત્રી પુરુષો સરસ મજાનું નૃત્ય કરી રહ્યા છે, નાચ કરંતી. તો આમ નેમિકુમારની જાન જે છે એ ઉગ્રસેનના આંગણે પહોંચે છે ત્યારે ભોજન માટે બંધાયેલા જે પશુઓનો પોકાર સંભળાય છે અને એમના હૃદયમાં જે તિરસ્કાર જાગે છે એ, અને એ ઘડીએ જ એ સંસાર ત્યાગીને લગ્ન મંડપમાંથી જ નીકળી જાય છે. આ જાણીને રાજીમતી એ બેભાન થઈ જાય છે. એની વાત એમણે સરસ કરી છે. જો ચેતન પામઈ રાજલી કાજલી કજુલ દ્રષ્ટિ, જે લગ્ન માટે ઉત્સાહિત હતી એવી આંખોની હવે રડીને કાજલથી કાળી મેષ થઈ ગઈ છે એની આંખો, કે છે
વલપતિ વિરહ દેખાડી, વિરહની અંદર વલોપાત કરે છે. પાડતી આંસુઈ વૃષ્ટિ, આંખોમાંથી જાણે કે આંસુઓનો વરસાદ વરસી રહ્યો છે. પીડઈ કાંડઈ બાઈ પડા પ્રિયંડા વિરહ વિષાદી, જાણે કોઈ વિરહીની સ્ત્રી પોતાના પ્રિયતમની પાછળ માછું પછાડીને રડતી હોય એમ રડે છે. પ્રાણ હરેન તું મોરડા મધુર નિનાદે, અને એ જે પેલી વલોપાત કરી રહી છે એની અંદર પાછી પેલા વસંતના વધામણાની પેલો મોરલો ટૌકા કરીને એના વિરહમાં વધારો કરી રહી છે. રડઈ પડઈ લોટઈ મોટઈ કંકણ હાર, માથું કૂટે છે, રડે છે, પડે છે, અને બંગડીઓ કંકણ હાર એનો જે હવે તો સંસાર ત્યાગવાનો છે એ પણ એની પાછળ ચાલી જવાની છે, બંગડીઓ તોડી નાખે છે. ગમઈ નહીં અંગી ને ઉર નહીં હાર, અને હાર પણ તોડીને ફેંકી દે છે. આમ રાજીમતી પણ ભગવાન નેમિકુમારની પાછળ જઈ અને એ સંસાર ત્યાગ કરે છે. તો આખી એ રચના સુંદર છે. સામાન્ય રીતે જોઈએ તો નેમિકુમારના અને રાજીમતીના લગ્ન પ્રસંગે તેમના વૈરાગ્ય પ્રેરિત મહાવિનિષ્ક્રમણ પ્રસંગ એ કાવ્યનો મુખ્ય પ્રસંગ કયો છે? પેલો શૃંગારનો નથી, પેલી પ્રણય ક્રીડાઓનો નથી, પણ મુખ્ય પ્રસંગ સંસાર ત્યાગનો છે. પેલા પશુઓનો પોકાર સાંભળીને જે સંસાર ત્યાગની જે ભાવના જાગૃત થાય છે, પણ કવિએ એ ભાવનાને, એ સંઘર્ષને ઓછો મહત્વ આપ્યું છે. પણ એનું કારણ એ હોઈ શકે, સંસ્કૃતમાં ઉક્તિ છે કે વૈરાગ્યની ક્ષણે જ પ્રજ્ઞા ગ્રહણ કરી લેવી. જે ક્ષણે સંસાર ત્યાગની ઈચ્છા થાય પછી કાલે અને પરમ દિવસે વિચાર કરીશ એવું નહીં, જે ઘડીએ થઈ જાય એ ઘડીએ જ સંસાર ત્યાગ થાય. એ જૈન ધર્મની જે સાચી પરંપરા છે એને કવિ અનુસર્યા છે. એટલે કવિએ પેલા મનમાં ચાલતો સંઘર્ષ, હવે સંસાર ત્યાગું કે ન્યા ત્યાગું, શું કરવું, એ સંઘર્ષ એમણે નથી નિરૂપ્યો. એમણે તો જે ઘડીએ ઈચ્છા થઈને એ જ ઘડીએ મૂકીને ચાલી નીકળ્યા છે. એ જૈન ધર્મની આ સંસાર ત્યાગની સાચી પરંપરા છે, એને કવિ અનુસર્યા છે. એટલે કે છે કે આ દ્વિધા ભાવ, શું કરવું ના કરવું, એ ભાવ એમને નથી રાખ્યો એમ કે છે. એટલે એમની ગતિ તો સીધી જ સંસાર ત્યાગીને પ્રવજ્ઞા ગ્રહણ કરવાની ગતિ છે અને પોતાની કાયાનું કલ્યાણ કરવાની ગતિ છે. તો એ રસ્તે જાય છે. અને કે છે કે ત્રીજા ખંડમાં લગ્નનું જે વર્ણન છે એમાં તત્કાલીન સમયમાં જે રીતિ રિવાજો છે લગ્ન પ્રસંગે થતા હોય, એમાં અદ્ભુત પ્રકારનો મંડપ બંધાતો હોય, રોજ લગ્ન ગીતના ગાણા ગવાતા હોય, રોજ પતાસા વેચાતા હોય, મંગળ ગીતો ગવાય, પછી ગણેશ સ્થાપન થાય, પછી જેને કહીએ કે મોતીઓથી થાળ ભરીને વધારવામાં આવે, બહેનો લૂણ ઉતારે, વરઘોડામાં ઘોડા પર સવાર થઈને વાજિંદ્રો સાથે લગ્ન ગીતો સાથે જાન જાય, અને એમાં જાનમાં પણ જાત જાતના ઘોડાઓની યાદી સર્જકે આપી છે. કેવા કેવા પ્રકારના ઘોડા હોય છે, મહેમાનો માટે કેવા કેવા પ્રકારના ભોજન બનાવવામાં આવે છે. તો ભોજનની આખી યાદી કવિએ આચાર્યશ્રીએ આપી છે. સંસારમાં ન રહેતા હોવા છતાં, સ્વાદનો ત્યાગ કર્યો હોવા છતાં, સ્વાદેન્દ્રિયોથી પર હોવા છતાં એમણે આવું અદ્ભુત એક એક વાનગીનું વર્ણન એમણે આપ્યું છે. વસ્ત્રોનું વર્ણન મામેરા કરવામાં આવે તો મામેરા માટે જે વસ્ત્રો લાવ્યા છે, વરઘોડામાં કેવા સ્ત્રીઓએ કેવા કેવા પ્રકારના વસ્ત્રો પહેર્યા છે, સાચી ગજિયાણીનું કાપડું હોય કે રેશમી હોય કે મલમલનું હોય કે કપડાની યાદી પણ તમે કલ્પના કરો કે જે માણસે વસ્તુ જોઈ નથી, જે માણસ એનો સ્પર્શ કર્યો નથી, આપણે જે વસ્તુ જોઈ જ ના હોય એનું કે તમે વર્ણન કરો તો કેવી રીતે થાય? પણ આચાર્યશ્રીએ એ વસ્ત્રોની યાદી આપી છે. જેણે કોઈ વસ્તુ ચાખી નથી એવી આખી સુંદર મજાની યાદી આચાર્યશ્રી એમાં આપણને આપી છે. અને જાન પહોંચે અને પેલી કન્યા હોય ઉત્સુકતાથી વરઘોડામાંથી પેલા બરરાજાને આમ જોતી હોય બારીમાંથી, ત્યાર પછી શિખામણ આપવાની વાતો હોય, મામેરું કરવાની વાતો હોય. તો આ બધી ઝીણામાં ઝીણી, જેને કહી શકાય કે સમકાલીન રંગપૂર્ણી પોતાના સમાજમાં જોવા મળતા જે રીતિ રિવાજો છે, એ રીતિ રિવાજોનું પણ બહુ જ ઝીણવટપૂર્વક એમણે એમાં લેખન કર્યું. આપણે જોઈએ કે આચાર્યશ્રી તો કોઈના લગ્નમાં ગયા હોય નહીં, એમણે આ વસ્તુથી બિલકુલ જીવન એમનું પર હોય, અને છતાંય લગ્નની નાનામાં નાની વિધિનું પણ એમણે કેટલું ઝીણામાં ઝીણું સૂક્ષ્મ વર્ણન કર્યું છે, અદ્ભુત રીતે કર્યું છે. અને આપણને એક એક પંક્તિ વાંચતા જોઈએ ને મજા પડે એવા પ્રકારનું વર્ણન થાય છે કે શું આપણને વાહ વાહ થઈ જાય એવા પ્રકારની અદ્ભુત આલેખના એમણે કરી છે.
અને એ તત્કાલીન વાતાવરણને આખું જીવંત કરી આપે છે કે એ 14મી સદીમાં એ સમયનો કેવો સમય, કેવો સમાજ હશે, કેવા પ્રકારના રીતિ રિવાજો હશે, કેવા પ્રકારના લગ્નો થતા હશે, કેવા પ્રકારની ભોજનની યાદીઓ, વ્યંજનો હશે. આ આખી તત્કાલીન સમાજનું જો અભ્યાસ કરવો હોય તો એની આ કૃતિ પરથી પણ આપણે કરી શકીએ. તો એવી સરસ મજાની કૃતિ આ આપણને આચાર્ય શ્રી સોમસુંદરજી રંગસાગર નેમિનાથ ફાગુ રૂપે આપી છે. અને સમગ્ર કૃતિ આપણે જોઈએ તો ભાષા લાલિત્ય, અલંકારિકતા, વર્ણન પ્રચુરતા અને સાહિત્યિક છટાને કારણે એમણે આ ઉત્તમ કૃતિ આપણને આપી છે. તો અહીં હું મારી વાત પૂર્ણ કરું છું. અંતે ફરીવાર હઠ્ઠીસિંહ કેસરીસિંહ ટ્રસ્ટના ઉપક્રમે ઓમ કોમ્યુનિકેશન આયોજિત જૈન સર્જકો અને પ્રશિષ્ટ કૃતિઓ વિશેના વ્યાખ્યાન શબ્દ સંપદા, જેના પ્રેરણામૂર્તિ છે પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિલયશીલ ચંદ્રસુરીજી મહારાજ સાહેબજીના ચરણોમાં વંદન સાથે હું આપ સુધી મારી વાત પહોંચાડવા માટે મેં મારી નિષ્ઠાપૂર્વક પ્રયાસ કર્યો છે. આશા રાખું કે પહોંચ્યો હશું અને કોઈ ક્ષતિ રહી હોય તો મારા તરફથી માફી માગું છું. આભાર. મને અહીં આપ સર્વેના દર્શન કરવાની તક મળી. આપનો ખૂબ ખૂબ આભાર. માનનીય શ્રી ઋષિકેશભાઈ રાવલ સાહેબના વક્તવ્યથી આપણને વિશેષ કંઈ પ્રાપ્તિ થઈ હોય તો સન્માનપૂર્વક ખૂબ તાળીથી એમનું અભિવાદન કરીએ. ઋષિકેશભાઈ, આપને વંદન. આપનો ખૂબ ખૂબ આભાર. એક સમૂહ તસવીર લીધા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર થશે. આપ સૌ સમય ખર્ચીને આવ્યા એ માટે આપનો આભાર. આ કાર્યક્રમની નોંધ જે કે ગુજરાતી અંગ્રેજી અખબારો લીધી એ તમામ અખબારોના તંત્રશ્રી, રિપોર્ટરશ્રી અને ફોટોગ્રાફરશ્રીનો આભાર. પુનઃ આપનો આભાર.